નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રભાતભાઈ, ગામ રોજિયા, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. તમે જોઈ શકો છો આપણી મગફળીમાં અળસિયા દેખાય છે. તમે જોઈ શકો છો આ જમીનમાં છાણિયું ખાતર અને ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે. બીજું કોઈ ખાતરનો ઉપયોગ આપણે કરતા નથી. મારે 7 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત, ગામ રોજિયા, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. અને મગફળીમાંથી ફ્લાવરિંગ છે મગફળીનું. આ ગિરનાર 4 હે મગફળી. અને ભરપૂર પ્રમાણમાં અળસિયાનું પ્રમાણ પણ બહુ વધી ગયું છે આપણી જમીનમાં. આ અળસિયાનું પ્રમાણ વધવાનું કારણ એક જ છે કે જે અળસિયા આપણે જમીનમાં DAP યુરિયા નાખીને પતાવી દીધા છે, પણ આપણે આ અળસિયાનું પ્રમાણ વધતું જાય છે ધીરે. તો મારી એવી અપીલ છે ખેડૂત મિત્રો, બધાએ પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી કોર વરી જાય તો આપણી જમીન બચી જશે, નકર હવે આપણી જમીન નષ્ટ થઈ જશે. આ નાના અળસિયા છે, તમે જોઈ શકો છો. તો આપણી જમીનમાં અળસિયાનું પ્રમાણ વધશે તો આપણને જાજુ ફળ મળશે. મારે ગયા વર્ષે આમાં ઘઉં હતા, તો આ ઘઉંનું પરાર છે, આ બધું અમે રોટાવેટર મારીને આમાં નાખી દીધું હતું. પછી કપાસ છે, તો કપાસનું પણ અમે રોટાવેટર મારીને આમાં જ નાખી દીધું હતું, જેથી કરીને બેક્ટેરિયા નીચે જમીનમાં છે તો આપણો સૂકો કચરો ખાય. એથી આપણે મગફળીમાં અથવા કપાસ કે કોઈ પણ પાક કરતા હોય તો એમાં આપણા છોડને કોઈ ડેમેજ ન કરે એના માટેથી સૂકો કચરો આપણી જમીનમાં હોવો જરૂરી છે. તમે જોઈ શકો છો.